નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે sp3 સંકરણ, sp2 સંકરણ અને sp સંકરણ મિથેન, ઇથેન, ઇથાઇન અને ઇથિનના ઉદાહરણ દ્વારા જોયા. હવે એવી ને એવી વાત એક આગળ છે જેના મેં ફોટો તમને આજ સવારે મોકલેલા છે. એ મુજબ તમારે યાદ રાખવાનું છે અને લખવાનું છે, પણ એની સમજૂતી આના વિડીયો થકી આપું છું. sp3d સંકરણ સમજાવું તો એની વ્યાખ્યા અગાઉ જે આપી મુજબ દરેકમાં આપી એમ જ થાય. હું ફક્ત બોલું છું. સમાન શક્તિ ધરાવતી એક S 3p, એક S 3p અને એક D કક્ષક ના સંમિશ્રણથી, એવું કહી શકાય એક 3S, એક 3 3p અને એક 3D કક્ષકોના સંમિશ્રણથી નવી 5 કક્ષકો બનવાની ક્રિયાને sp3d સંકરણ કહે છે. આ પાંચેય જે કક્ષકો છે એને આપણે sp3d સંકૃત કક્ષકો પણ કહી શકાય. જે PCl5 ના ઉદાહરણ દ્વારા સમજશું આપણે. સીધું જ PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ ના ઉદાહરણ અથવા નું સંકરણ સમજાવો, આવો એક પ્રશ્ન પૂછાય તો સીધું જ તમારે એ સમજાવવાનું રહે. તો એના માટે સૌથી પહેલા તમારે શેની જરૂર પડે તો કે ફોસ્ફરસ. Z બરાબર કેટલા, મતલબ પરમાણુ ક્રમાંક 15. તો એની અંદર નિયોન કમ્પ્લીટ, એની ઇલેક્ટ્રોન રચના 3s2 3p, ફોસ્ફરસ 15 છે એટલે કેટલા થશે 10 ને 2 12, 3. પછી 3d 0, 4s આવે પણ ઉર્જા સ્તર ત્રીજો આવે બધામાં, એટલે એમાં 3d માં 0. એટલે કક્ષકોને હું અહીંયા ગોઠવું છું. એમાં ઇલેક્ટ્રોન 2, 1, 2 ને 3. હવે શું થાય તો કે ફોસ્ફરસ એની ઉત્તેજિત અવસ્થામાં શું કરશે? ફોસ્ફરસ એની ઉત્તેજિત અવસ્થામાં એક ઇલેક્ટ્રોન 3s માંથી ક્યાં જવા દેશે? 3d માં. એટલે હવે ઇલેક્ટ્રોન રચના શું થશે? નિયોન કમ્પ્લીટ, 3s, 3p અને 3d. અંદર આંકડા હવે લખવાની જરૂર નહીં. તો હવે 3s કક્ષકનો એક ઇલેક્ટ્રોન ક્યાં ગયો? 3d માં. આમાં તો ત્રણેયમાં હતા જ. એટલે હવે ફોસ્ફરસ, જો આનું લખાણ લખવામાં તમે જોશો ઓલા ફોટાની અંદર કે ફોસ્ફરસની અંદર આવી ઇલેક્ટ્રોન રચના છે, એની ઉત્તેજિત અવસ્થામાં 3s માંથી 3d માં એક જાય. એટલે ફોસ્ફરસ પાસે હવે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. હવે PCl5 માટે હું લખું તો નિયોન કમ્પ્લીટ, પછી 3s, 3p અને 3d. તો 3s કક્ષકના જે ઇલેક્ટ્રોન છે એ 3d માં જાય છે. આટલે સુધી આપણે લખેલું છે. હવે Cl, તો કે Cl માટે હું આનાથી બતાવું છું. કેટલા Cl છે આપણી પાસે? 5. દરેક Cl પાસે બાહ્યતમ કક્ષકની અંદર 7 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, 7 ઇલેક્ટ્રોન હોય સંયોજકતા કોષના, પણ એમાંથી એક ઇલેક્ટ્રોન છે એ દરેક Cl છે એ ભાગીદારી કરશે, સહસંયોજક બંધ. એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એટલે હું આને સીધો બંધ બનાવું છું. એટલે આપણી પાસે કુલ 5 p અને Cl વચ્ચે સહસંયોજક બંધ બનશે. હવે 5pCl બંધ બને એ સિગ્મા પ્રકારના હોય છે. એની આકૃતિ દોરવી હોય તો અહીં આગળ લખી શકાય કે જે 5pCl પ્રકારના સહસંયોજક બંધ બનશે, જે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર બનાવશે. ત્રિકોણીય એટલે 3, દ્વિ એટલે 2 અને પિરામિડલ એટલે ઉપર અને નીચેની તરફ અણીનો ભાગ, જે આકૃતિ આપણે હવે જોઈશું. શું થશે તો કે અહીં ફોસ્ફરસ એની આ 3 Cl એક સમતલના, આમ લખવું હોય તો આપણે લખી શકાય. હવે સમતલની એક Cl ઉપર અને એક Cl નીચે, ઉપરના 3 અને આવી રીતે નીચેના 3. એટલે આ ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર બેનો હજી એક વખત ઝડપથી દોરું છું આકાર. ફોસ્ફરસ, પછી આ 3 એક સમતલના, એક Cl ઉપર, એક નીચે, 3 એક સમતલમાં. એટલે ઘણી વખત એવો પ્રશ્ન પૂછે કે PCl5 માં જે એક જ સમતલમાં ત્રણેય છે Cl, એમની વચ્ચેનો બંધ કોણ 120 ડિગ્રી થાય
અને PCl સમતલની ઉપર અને સમતલની નીચે છે એમની વચ્ચેનો બંધ કોણ 90 ડિગ્રીનો થાય, કારણ કે એ કાટખૂણો બનાવે છે આ ફોસ્ફરસ સાથે. આટલી વિગત તમે દર્શાવો એટલે 3 માર્કનો પ્રશ્ન બની જાય. PCl થાય સેમ આવું જ કેના માટે છે? SF6 માટે, જે તમે લખશો જ્યાં ફોસ્ફરસ છે ત્યાં સલ્ફર છે, જ્યાં Cl છે ત્યાં ફ્લોરિન છે. તો એની અંદર સલ્ફરની ઇલેક્ટ્રોન રચના તમારે લખવી પડશે. Z બરાબર 16, નિયોન કમ્પ્લીટ, 3s2, 3p, 10 ને 2 12 ને 4 અને 3d 0. પછી એની નીચે ખાના લખવાના છે. એટલે આમાં 2 અને આમાં કેટલા થશે? 1 2 3 અને 4. એટલે આમાં ઓલામાં 1 ઇલેક્ટ્રોન 3d માં ગયો, તો આમાં 3d નો 1 આમાં જશે અને 1 3p નો આમાં જશે. એટલે બેમાં 1 ઇલેક્ટ્રોન આવશે આ બાજુથી. એટલે હવે બધા પાસે કેટલા થઈ જશે? 6 અને 6 માં 1 ફ્લોરિન. અહીંયા SF6 જ છે એટલે 6 બનશે. એટલે એનો આકાર જે છે એ કેવો બનશે? એક સમતલમાં 4 ફ્લોરિન. આ એક સમતલના 4 ફ્લોરિન, એક સમતલની ઉપર અને એક સમતલની નીચે. એક સમતલના 4 ફ્લોરિન આવી રીતે બનવાનું છે, જેને આપણે અષ્ટફલકીય કહીએ. 8 ફલક બન્યા, અષ્ટફલકીય આકાર બનશે SF6. એમની વચ્ચેનો અંદર 9 ચોક 36 એટલે 90 ડિગ્રીનો, ઉપર નીચે 90 ડિગ્રી, એટલે બધા જ ખૂણા 90 ડિગ્રીના બનશે S અને F વચ્ચેના. જ્યારે PCl5માં PCl સમતલમાં રહેલા એવું પૂછે તો 120 ડિગ્રી, સમતલની ઉપર નીચે રહે તો 90 ડિગ્રી. બરાબર છે? એટલે આ બધા સંકરણ થયા. હવે 2 વિડીયો તમને ગાંધીનગર બોર્ડના મૂકીશ, જેની અંદર એક સંયોજકતા બંધનવાદના સિદ્ધાંતો જે છે એ, અને એક આણ્વિક કક્ષકવાદ, વેલેન્સ બોન્ડ થિયરી અને મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, એટલે જેને ટૂંકમાં VBT અને MOT તરીકે પણ ઓળખી શકાય. આવા 2 જે વિડીયો છે એ આના પછી મૂકવામાં આવશે. બરાબર? એટલે sp3d સંકરણ સમજાવો એ મેં તમને સમજાવ્યું, અને PCl5નું ઉદાહરણ. એવી જ રીતે sp3d2 સંકરણ આમાં રચાવાનું છે. sp3d2 એની વ્યાખ્યા, પછી SF6નું ઉદાહરણ, એનું બંધારણ, એનું સંકરણ અને એના બંધકોણ, આટલી વિગત આમાં બતાવો એટલે આ પ્રશ્ન પૂરો થાય. એટલે એક તમારે સમજાવ્યો છે એ તો લખવાનો છે. મેં તમને એના ફોટો પણ મૂક્યા છે. sp3d પણ સમજી અને તમારે એના નોંધમાં નોંધપોથીમાં લખવાનું છે. ઓકે.